ઓકે, યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાઈ જાય એક્ઝામની અંદર કે મિશ્ર અપૂર્ણાંક છે એની અંદર કોનો સમાવેશ હોય અથવા કઈ રીતે બને છે. આ પ્રશ્ન છે આપણે ટેક્સ્ટ બુકમાંથી લીધેલ છે, એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે કંઈક નવું. જો કે આગળ આપણે જોયેલું છે, હવે જોવાનું છે મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકની આપણે અહીંયા વાત કરવાની છે. આગળ આપણે જે જોયું છે એની થોડીક પહેલાં રામાયણ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે જોયું હતું અપૂર્ણાંક કોને કહેવાય. તો એની અંદર આપણે જે આખો ભાગ હોય, પ્રદેશ હોય, એવી રીતે આપણે વર્ડ હતો, એમાંથી અમુક ભાગનું પ્રતિનિધિત્વ થતું હોય એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખી શકીએ. બાકી આપણે પી બાય ક્યુ સ્વરૂપ હોય, એની અંદર પી અને ક્યુ બંને પૂર્ણાંકો હોય, અને પછી બન્યા પછી અપૂર્ણાંક બને. પી બાય ક્યુ સ્વરૂપ આવ્યા પછી એ અપૂર્ણાંક બને છે. ક્યુ બરાબર ક્યારેય પણ 0 હોતો નથી. એનું રીઝન હવે બધાને ખબર છે. ઓકે, તો આવું કંઈક અપૂર્ણાંક હતું. એના પછી આપણે અપૂર્ણાંકના પ્રકારો જોયા હતા. તો પ્રકારો 2 હતા. ક્યાં ક્યાં હતા? તો એની અંદર આપણે પ્રકારો 3 હતા, પણ આપણે 2 પ્રકારો જોઈ ગયા છે. ત્રીજો આપણે મિશ્ર જોઈએ છે, શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધની અંદર આપણે યાદ રાખ્યું હતું છેદ મોટો, અને અશુદ્ધની અંદર આપણે યાદ રાખ્યું હતું અંશ મોટો. ઓકે, આવું કંઈક યાદ રાખ્યું હતું, અને આ બાબત છે આપણે બધી જોઈ ગયા છીએ. હવે આપણે ત્રીજો પ્રકાર એટલે કે મિશ્ર અપૂર્ણાંકની વાત છે કરવાની છે. આગળ આપણે મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધની અંદર ને અશુદ્ધ મિશ્રમાં કઈ રીતના ફેરવવું એ જોઈ ગયા છે, છતાં હવે થોડુંક આપણે ડીપમાં જશું. ઓકે, મિશ્ર અપૂર્ણાંક, મિક્સ્ડ ફ્રેક્શન. ઓકે, ચાલુ કરીએ. એમાં મિશ્ર અપૂર્ણાંકમાં એક પૂર્ણ સંખ્યા અને એક શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય. ઓકે, યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાઈ જાય એક્ઝામની અંદર કે મિશ્ર અપૂર્ણાંક છે એની અંદર કોનો સમાવેશ હોય અથવા કઈ રીતે બને છે. તો ઓમાં કેમ હતું? અપૂર્ણાંકની અંદર બંને પૂર્ણાંક સંખ્યા હતી. બંને પૂર્ણાંક સંખ્યા હતી. તો હવે અહીંયા મિશ્રની અંદર શું છે? તો મિશ્રની અંદર કંઈક એવું છે કે એક પૂર્ણ સંખ્યા અને બીજો શુદ્ધ અપૂર્ણાંક. ખાસ યાદ રાખજો, એક મિશ્ર અપૂર્ણાંકની અંદર એક પૂર્ણ સંખ્યા હોય અને એક હોય છે શુદ્ધ અપૂર્ણાંક. કઈ રીતે હોય છે સમજજો. આપણે આગળ એક્ઝામ્પલની અંદર અહીંયા જ આપેલ છે એક પૂર્ણાંક 1/3. આવી રીતે આપેલ છે. આની અંદર જો એક છે એ પૂર્ણાંક, અહીંયા આ પૂર્ણાંક સંખ્યા છે અને 1/3. એની અંદર જો શુદ્ધ અપૂર્ણાંક છે, આ અંશ અને આ છેદ. શું મોટું છે? તો કે છેદ મોટો એટલે શુદ્ધ અપૂર્ણાંક. તો જ્યારે પણ આપણને મિશ્ર અપૂર્ણાંકની અંદર વાત આવે તો એક બાબત છે એ યાદ આવવી જોઈએ કે એની અંદર એક પૂર્ણ સંખ્યા હોય અને એક એટલે શુદ્ધ અપૂર્ણાંક હોય. શું હોય? શુદ્ધ અપૂર્ણાંક. એક પૂર્ણ સંખ્યા અને એક શુદ્ધ અપૂર્ણાંક હોય છે. ઓકે, તો એની અંદર મિશ્ર અપૂર્ણાંકમાં એક પૂર્ણ સંખ્યા અને એક શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય છે. ઓકે, એ ખબર છે. હવે અહીંયા નિશાની છે પ્લસની કેરી ન હોય, પણ હોય શું? સરવાળો. કારણ કે આપણે આવી રીતે કરતા ને 3 × 1 ને +1. ઓકે, હવે એ બાબત છે બધાને કમ્પ્લીટ થઈ ગઈ હશે. ઓકે, એના પછી અહીં એક્ઝામ્પલ આપેલ છે, આગળ જોયું તો એ જ છે 1/3 અને 10 પૂર્ણાંક 2/3. જો બંને અપૂર્ણાંકો છે એ કેવા છે? અહીંયા જે અપૂર્ણાંક આપેલ છે આની વાત કરું છું. કેવા છે? તો કે શુદ્ધ અપૂર્ણાંક, કારણ કે છેદ બંનેના મોટા છે અને આ એક પૂર્ણ સંખ્યા. ઓકે, એટલે મિશ્ર અપૂર્ણાંકની અંદર એક પૂર્ણ અને બીજું શુદ્ધ અપૂર્ણાંકનો સરવાળો હોય છે. ઓકે, હવે જોઈએ આગળ. ટેનિસ રેકેટની ગ્રીપની સાઇઝ મિશ્ર અપૂર્ણાંકમાં હોય છે. ઓકે, અપૂર્ણાંકમાં હોય છે. આ પ્રશ્ન છે આ આપણે એનસીઈઆરટીની જે ટેક્સ્ટ બુક આવે ને એની અંદરથી લીધેલ છે. આ ટેક્સ્ટ બુકની અંદરથી લીધેલ છે. એટલે આવો પ્રશ્ન પૂછાય તો આપણે એમ થાય આ તો સિલેબસ બહારનું છે, પણ સિલેબસ બહારનું કાંઈ નથી હોતું. ક્યાંક ને ક્યાંક અંદરનું હોય છે. અમુક પ્રશ્નો નીકળે છે સિલેબસ બહારના, પણ આવો પ્રશ્ન પૂછાઈ ગયો તો આપણે એમ થાય કે ક્યાંક બહારનો છે, પણ નથી. એવું નથી. આ પ્રશ્ન છે આપણે ટેક્સ્ટ બુકમાંથી લીધેલ છે, એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. હવે સમજો, ટેનિસ રેકેટ હોય, આના ગ્રીપની સાઇઝ છે ને કેમાં હોય? તો કે મિશ્ર અપૂર્ણાંકમાં હોય છે. અને એની સાઇઝના જો તમને અહીંયા આપેલ છે 3 પૂર્ણાંક 7/8 ને 4 પૂર્ણાંક 3/8. આવી રીતે છે એ ગ્રીપની સાઇઝ હોય છે. ગ્રીપની સાઇઝ છે મિશ્ર અપૂર્ણાંકમાં હોય છે. ઓકે, તો આવો પ્રશ્ન પૂછાઈ જાય તો મૂંઝાવાનું નથી, જવાબ આપણી સામે છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકને એકબીજામાં રૂપાંતર કરી શકાય છે, જે નીચે મુજબ આપેલ છે. ઓકે, મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં અને અશુદ્ધને મિશ્રની અંદર ફેરવી શકે, એકબીજામાં રૂપાંતર કરી શકે. અહીંયા શુદ્ધને છે એ ભૂલી જવાનું છે. એટલે અહીંયા આપણે અશુદ્ધને મિશ્રમાં
અને મિશ્રને અશુદ્ધમાં ફેરવી શકીએ છીએ. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે મિશ્રની અંદર સમાવેશ કયા અપૂર્ણાંકનો હોય, તો એમાં આવે શુદ્ધ અપૂર્ણાંક. ઓકે, શુદ્ધ અપૂર્ણાંક પ્લસ પૂર્ણ સંખ્યા, એટલે મિશ્રની અંદર શુદ્ધ અપૂર્ણાંક હોય પણ ફરે એ કેમાં, તો કે અશુદ્ધમાં. અને અશુદ્ધ કેમાં ફરે? મિશ્રની અંદર. ઓકે, હવે આપણે મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતના ફેરવવાનું છે એ આપણે જોઈએ. ઓકે, એટલી બધી બાબત આપેલી છે. મેં આગળના લેક્ચરની અંદર કીધું હતું કે કઈ રીતે અહીંયા મિશ્રને આપણે અશુદ્ધમાં અને અશુદ્ધને આપણે મિશ્રમાં કઈ રીતે ફેરવી શકીએ એની તમામ વિધિ આપેલ છે. તો એ અહીંયા આપેલ છે 1 by 1 અને તમામ બાબતો આપેલ છે સૂત્ર સહિત. ઓકે, હવે સમજો અહીંયા કઈ રીતના કરવાનું છે. અહીંયા કોઈ પણ આપણને એક એક્ઝામ્પલ આપેલ છે. આપણે 1 by 1 જોઈએ, પણ આપણે અહીંયા જોઈએ. હવે કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ. આ આપણે એક અશુદ્ધ અપૂર્ણાંક લીધો. હવે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવવો છે. કેમાં ફેરવવો છે? મિશ્રની અંદર. હવે જોઈએ 7/3 જ છે, એને જ રાખીએ. ઓકે, 3. હવે શું કરશું? 3 નો આપણે 3 2 6. અહીંયા કેટલા વધે? 1 વધે. ઓકે, 1 by 1 સમજતા જાજો. ઓકે, આવી કંઈક આપેલ છે. હવે જો અહીંયા આપણે 7/5 આપેલ છે. આને શું કહેવાય? તો કે ભાજક કહેવાય. શું કહેવાય? આને શું કહેવાય? તો કે ભાજક કહેવાય. ડિવાઇઝર જે આપેલું હોય એ ભાજક છે. પછી અહીંયા અંદર હોય એને શું કહેવાય? ભાજ્ય કહેવાય. ઓકે, આને શેષ કહેવાય, આને ભાગફળ કહેવાય. બહાર છે એ ભાજક છે, અંદર છે એ ભાજ્ય છે. ઓકે, હવે કઈ રીતના થઈ છે સમજો. આખું શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, એને આપણે મિશ્રની અંદર ફેરવતા હશું તો કઈ રીતના છે. પછી મિશ્રને આપણે અશુદ્ધની અંદર ફેરવતા હશું તો કઈ રીતના છે. એ 1 by 1 અહીંયા આપેલ છે. આપણે અહીંયા જોઈએ. ઓકે, પહેલા સૂત્ર છે અહીંયા જોઈ લઈએ. અહીંયા આપણે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે 7/5 આપેલ છે. હવે એને આપણે ફેરવતા હોય તો કઈ રીતના ફેરવીએ? જુઓ, ભાજક ગુણ્યા ભાગફળ, પછી એની અંદર શેષ એડ કરી દઈએ અને છેદમાં જે અહીંયા ભાજક આપેલ છે એ રાખીએ. ઓકે, નહીં સમજે એના કરતા ઓકે આમાં જ જોઈએ. હવે શું કરવાનું છે? આપણે અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં ફેરવીએ. સૌ પ્રથમ કેમાં ફેરવીએ? તો કે મિશ્રની અંદર ફેરવીએ. હવે મિશ્રની અંદર ફેરવશું શું થાય? તો અહીંયાથી આપણે ચાલુ કરશું. હવે કઈ રીતે? હવે બધાને આવડે છે. અહીંયા ભાગફળથી ચાલુ કરશું. તો કઈ રીતે લખશું? આપણે 2 પૂર્ણાંક 1/3 આવી રીતે કંઈક લખશું. હવે જો આનું સૂત્ર છે, અશુદ્ધને આપણે મિશ્રમાં ફેરવીએ તો એનું કંઈક સૂત્ર છે. એ સૂત્ર કઈ રીતે છે સમજો. ક્યાંથી ચાલુ કર્યું? તો કે અહીંયાથી, એટલે કે અહીંયા ભાગફળથી. આને શું કહેવાય? ભાગફળ. આને શું કહેવાય? શેષ. પ્રસાદીની વાત નથી. અહીંયા આ છે એ ભાજક અને આ છે એ ભાજ્ય. જો કે ભાજ્યની કઈ વાત આપણે અહીંયા અત્યારે આવશે નહીં, જ્યારે આવશે ત્યારે સમજજો. ઓકે, હવે આપણે ચાલુ ક્યાંથી કરીએ? તો કે ભાગફળથી. તો આપણે લખવાનું અહીંયા ભાગફળ. ઓકે, ભાગફળ. હવે શું કરતા હતા? તો કે શેષ. તો અહીંયા આપણે લખશું શેષ અને છેદમાં આપણે શું મૂકતા હતા? તો કે 3 એટલે કે ભાજક. અહીંયા લખશું ભાજક. ઓકે, આવી રીતે આપણે અહીંયા શેષ. આવી રીતે આપણે અશુદ્ધને મિશ્રમાં ફેરવી શકીએ. કઈ રીતે? ભાગફળ, પછી અહીંયા આપણે જે અહીંયા પ્લસની નિશાની જો કે આવે છે અહીંયા, તો કારણ કે આપણે પ્લસ જ કરીએ છીએ 3 × 2, પછી 1 એડ કરીએ છીએ. ભાગફળ પ્લસ શેષના છેદમાં ભાજક. આવી રીતે આવે. ઓમાં આપણે શોર્ટકટ આવડે છે, સૂત્ર હોતું સમજી લેવું જેથી યાદ રહે. ભાગફળ, શેષ અને ભાજક. આ આપણે કેમાં ફેરવ્યું? તો અશુદ્ધને મિશ્રમાં ફેરવ્યું. હવે આપણે મિશ્રને અશુદ્ધમાં ફેરવીએ. આ જે આપણને મિશ્ર આપેલ છે આને આપણે અશુદ્ધમાં ફેરવીએ કઈ રીતના ફેરવીએ? તો 3 × 2 કરીએ. 3 × 2 પછી એની અંદર શું કરીએ? તો કે +1 જે અહીંયા ભાગફળ હોય અને છેદમાં 3. જવાબમાં શું મળે? 3 2 6 ને 1 7. 7/3. તો કે આવું કંઈક છે. તો આ આપણો અપૂર્ણાંક હતો ને 7/3 અશુદ્ધ. ઓકે, હવે આપણે આની પ્રોસેસ છે તે આપણે જોઈ લીધી. હવે આનું સૂત્ર શું બને ને એ આપણે જોઈએ. તો સૌથી પહેલા શું કરવાનું? ઓકે, હવે આપણે મિશ્રને અશુદ્ધમાં ફેરવીએ. હવે આનું સૂત્ર શું બને? તો સૌથી પહેલા આપણે 3 શું છે? તો અહીંયા છે ભાજક. અહીંયા લીધું ભાજક. ઓકે, ભાજક સાથે ગુણાકારમાં કોણ આવે? તો અહીંયા 2 શું છે અહીંયા? ઓકે, ભાગફળ. તો ભાજક ગુણ્યા ભાગફળ. ઓકે, એની અંદર પછી આપણે શું કરીએ?
તો પ્લસ કરીએ. શું પ્લસ કરીએ? 1. 1 શું છે અહીંયા? ઓકે શેષ. તો અહીંયા શેષ પ્લસ કરશું. ઓકે હવે છેદમાં હું 3. 3 ક્યાં છે? તો કે અહીંયા ભાજક. તો અહીંયા ભાજક. આ એનું સૂત્ર બને. હવે મિશ્રને આપણે અશુદ્ધમાં ફેરવવું હોય તો ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ અને છેદમાં ભાજક. ઓકે હવે તમને એવું થાય કે આ ભાજકના ભાગફળ ને એવું બધું મિશ્ર થઈ જાય છે, કંઈ સમજાતું નથી, તો આના માટે કંઈ શોર્ટકટ જેવું ખરું જે આપને યાદ રહી જાય? તો આપને યાદ રહી જાય ને એના માટે કંઈક આવી રીતે આપણે કરી શકીએ. ઓકે સમજો કઈ રીતના આપણે કરીએ છીએ. ઓકે હવે અહીંયા જુઓ, અહીંયા આપણે ભાજક છે. ભાજક એટલે અહીંયા શું હતું? તો અહીંયા 3 હતા. ઓકે હવે શું કરવાનું? જો આપણે આ જે આખું આપણને આપેલ છે એટલે કે આપણે અશુદ્ધને મિશ્રમાં ફેરવતા હતા. આ જે મિશ્ર છે આને હવે આપણે કેમાં ફેરવીશું? તો કે અશુદ્ધમાં ફેરવશું. મિશ્રને કેમાં ફેરવશું? અશુદ્ધની અંદર. આ જે આપણને મિશ્ર મળે છે એને હવે આપણે અશુદ્ધની અંદર ફેરવશું. તો આવું કંઈક હતું. તો હવે શું કરશું સમજો. આ અહીંયા શું કહેવાય? તો કે છેદ કહેવાય. અને આ અહીંયા શું કહેવાય? પૂર્ણ. અને આ અહીંયા અંશ. તો હવે આપણને જે આવડે છે એટલે આ બંનેનો ગુણાકાર ને +1 ભાગફળ. તો હવે આપણે શું કરીએ? જો અહીંયા આને શું કહેવાય? તો કે છેદ કહેવાય, અથવા તો અહીંયાથી ચાલુ કરીએ પૂર્ણ. તો પૂર્ણ ગુણ્યા કોને કરતા? છેદ. છેદ એની અંદર આપણે શું એડ કરતા? તો અંશ એડ કરતા. તો અંશ પછી આના છેદમાં શું મૂકતા? તો કે જે છેદ હોય એ જ મૂકતા. ઓકે આવી રીતે પણ છે તમે દાખલાની અંદર યાદ રાખી શકો. પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ અને છેદમાં છેદ. ઓકે આ એનું સૂત્ર છે અને આ એનો તમે સૂત્ર તરીકે ઉપયોગ કરી શકો. ઓકે એ જ બધી બાબત છે અહીંયા છે. એક આ નવી બાબત અહીંયા એ છે ભાજ્ય બરાબર શું થાય? તો કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ કરો તો તમને ભાજ્ય મળે. હવે નવી બાબત કઈ હતી એની અંદર? તો એની અંદર નવી બાબત કઈ કેવી હતી કે આપણે ભાજ્ય એ કઈ રીતના મળે? ભાજ્ય મેળવવું હોય તો શું કરી શકે? તો ભાજ્ય મેળવવું હોય ને તો આપણે કંઈક આવું કરી શકીએ. હવે આની એટલી બધી કઈ જરૂર છે નહીં. આ સૂત્ર હવે આપણને ખબર છે. ઓકે શેષ હતું એમનું રહેવા દઈએ. હવે શું કરીએ? હવે શું કરવું? આપણે ભાજ્ય જોઈશે. ભાજ્ય એટલે અહીંયા 7. હવે આપણે ભાજ્ય જોતું હોય તો આપણે કંઈક આવું સૂત્ર છે એનો કંઈક ઉપયોગ કરી શકીએ. સૌથી પહેલા શું કરવાનું? તો આપણે ભાગફળ અથવા તો ભાજક જે કોઈ તમે ગુણાકાર કરો એ અહીંયા ભાજક ગુણ્યા ભાગફળ કરીએ. ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. પ્લસ શું કરવાનું? શેષ. હવે આપણે જોઈએ આનો જવાબ આપણને 7 મળે કે નથી મળતો. તો સૌથી પહેલા ભાજક કોણ છે? 3. 3 ગુણ્યા ભાગફળ કેટલું છે? 2. એની અંદર શેષ કેટલી છે? તો કે 1. હવે જોઈએ આનો જવાબ 7 આવે કે નથી આવતો. 3 2 6 પ્લસ 1 કેટલા થાય? 7. તો કે હા ભાજક આપણને મળી જાય. તમે આવી રીતે ભાજક છે તમે જે રીતે ટૂંકમાં દાખલો ગણ્યો છે સાચો ખોટો આવી રીતે ટેલી પણ કરી શકો. હવે જુઓ અહીંયા. ઓકે આવી રીતે આપણે દાખલો હતો. અહીંયા જે આપણને દાખલો આપેલ છે, દાખલો તો નહીં પણ એક એક્ઝામ્પલ આપેલ છે. હવે એની અંદર આપણને અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે આની અંદર થોડુંક સમજી લઈએ કઈ રીતે છે. અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક એટલે 7/5 છે. અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક છે, અંશ છે એ મોટો છે. હવે આને આપણે શું કર્યું? તો હવે આપણે આને અશુદ્ધને મિશ્રમાં ફેરવવું. શું કરીએ આપણે? અશુદ્ધને મિશ્રમાં ફેરવવું તો આપણે આવી રીતે ભાગાકાર કરીએ. તો એની અંદર શું કરવાનું? ભાજક ગુણ્યા ભાગફળ એના છેદમાં ભાજક પ્લસ આપણે શું કરીએ? શેષ કરીએ. એટલે આપણે શું મળે? જે અશુદ્ધ અપૂર્ણાંક છે આનો આપણને મિશ્ર મળે. અહીંયા 7/5 છે અને આપણે ડાયરેક્ટ મિશ્રમાં ફેરવવું શું મળે? તો કંઈક આવું મળે. 1 પૂર્ણાંક 2/5 આવી રીતે મળે. આવી રીતે આનું મિશ્ર મળે. પછી મિશ્રને અશુદ્ધમાં ફેરવવું હોય તો આખી એની પ્રોસેસ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ છેદમાં ભાજક પૂર્ણ ગુણ્યા છેદમાં છેદ પ્લસ અંશ. અને ભાજ્ય કઈ રીતના મળે? તો કંઈક આવી રીતના. પછી આવી રીતે આપણે છે ને ટ્રાય કરી શકીએ. જો અહીંયા આપણે આપેલ છે ભાજ્ય આપણે શોધવું 7 બરાબર. તો શું કરવાનું? ભાજક કોણ છે અહીંયા? તો કે 5 છે. 5 ગુણ્યા ઓકે ભાગફળ 1 પ્લસ શેષ કેટલી છે? 2. 5 એકુ 5 પ્લસ 2 કેટલા થશે? 7. ઓકે આવી રીતે આપણે છે આનો જવાબ મેળવી શકીએ. આ ત્રણેયના સૂત્ર છે. 3 તો નહીં પણ આ 1 છે, આ એના જેવું જ છે અને આ બીજું આમ જોવા જઈએ 3 છે.
અલગ અલગ રીતે. પછી અહીંયા છે મિશ્ર અપૂર્ણાંક. તો આ મિશ્ર અપૂર્ણાંકની જ્યારે પણ વાત આવે ત્યારે યાદ રાખવાનું કે ભાગફળ, શેષ અને ભાજક આટો મારવાનો છે. આની અંદર કઈ રીતે કરવાનું, અહીંયાથી ચાલુ કરવાનું આવી રીતે, ભાગફળ, શેષ અને ભાજક ત્યાં સુધી જવાનું. આ એની શોર્ટકટ છે. બાકી બધાને હવે આવડતું હોય આવું તો બધી રીતે આપણે સૂત્રનો ઉપયોગ ન કરી શકીએ. એક રાઉન્ડ મારવાનો અહીંયાથી અહીંયા સુધી એટલે જવાબ છે આપણો આવી જાય. અશુદ્ધને મિશ્રમાં ફેરવતા હોય ત્યારની વાત છે, પણ મિશ્રમ પાછું એવા લીટા નથી કરવાના. ઓકે, તો આની અંદર આપણે મિશ્ર અપૂર્ણાંક શીખ્યા છીએ. પછી મિશ્રને અશુદ્ધને મિશ્રમાં કઈ રીતે ફેરવવું એ આપણે શીખ્યા છીએ. આની અંદર કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.